નનો દિલે ધરો છો, સુખની દિશામાં સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. સર્વાવતારી સર્વોપરિષ્ઠ દેવ ભગવાન સ્વામિનારાયણ. વિશ્વનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર અમદાવાદમાં બિરાજમાન શ્રી નરનારાયણ દેવની અસીમ કૃપાથી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા એવં સમગ્ર ધર્મકુળના શુભાશીર્વાદથી અમદાવાદ શ્રી નરનારાયણ દેવની છત્ર છાયાનું સ્વામિનારાયણ મંદિર જડેશ્વર પાર્ક મહાદેવનગરમાં બિરાજમાન વાલાવાલા ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ ઠાકોરજીના પાવન સાનિધ્યમાં મહાપવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રાવણ માસમાં 5 દિવસ સુધી ધર્માદાની આપણી આ રાત્રિ સત્સંગ કથા 3 દિવસ સુધી પૂજ્ય ઘનશ્યામ સ્વામી આપણને લાભ આપ્યો. આજે પૂજ્ય ભક્તિ સ્વામી બેઠા બેઠા સિદ્ધેશ્વર મહાદેવના દર્શન થાય એવા જૂનાગઢથી પધારેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિ કિશોરદાસજી સ્વામી એમને આપણને કથાનો લાભ આપ્યો છે. ત્યારે સર્વે હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ઘણી એવી વાતો પૂજ્ય સ્વામીએ આપણને જ્યારે કરી છે ત્યારે દેવાનંદ સ્વામી પોતાના કીર્તનના માધ્યમથી આપણને એ જ સમજાવે છે કે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. બધું જ કરીએ, બધું જ ભાવે, પણ જેવું પોતાના સગા સંબંધીમાં પ્રીતિ થઈ છે એવી ભગવાન કે ભગવાનના સાધુમાં થતી નથી. માટે પેલા કીર્તન ગાઈએ ને પછી આપણે સમજીએ. હે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. 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 મારી જાવો મેલીને ધન માલયંત કાળે સગો નહીં કોયનો રે. એ મારી જાવું સાથે માલયંત કાઢે સગો નહીં કોયનું રે. હે મારી જાવો મેલીને ધન માલયંત કાળે સગો નહીં કોયનો રે. હે મારી જાવું મેલીને ધન માલયંત કાળે સગો નહીં કોયનું રે. સંસ્કારે સંબંધી સરવે મળ્યા રે. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. એ છે જૂઠી માયા કેરી જાડયંત કાળે સગો નહીં કોયનો રે. એ છે જૂઠી માયા કેરી જાળયંત કાળે સગો નહીં કોયનું રે. એ છે જૂઠી માયા કેરી જાડયંત કાળે સગો નહીં કોયનું રે. એ છે જૂઠી માયા કેરી જાળયંત કાળે સગો નહીં કોયનું રે. મારું મારું કરીને ધન મેળવ્યો રે.
મારું કરીને ધન મેળવ્યું રે. હે મારું મારું કરીને ધન મેળવ્યું રે. મારું કરીને ધન મેળવ્યું રે. એમાં તારું નથી તલવાર અંત કાળે સગો નહીં કોયનો રે. તેમાં તારું નથી તલવાર અંતકાળે સગું નહીં કોયનું રે. તેમાં તારું નથી તલવાર અંત કાળે સગો નહીં કોયનો રે. તેમાં તારું નથી તલવાર અંતકાળે સગું નહીં કોયનું રે. હે સુખ સ્વપ્ના જેવો છે આ સંસારનો રે. સુખ સપના જેવો છે સંસારનું રે. હે સુખ સ્વપ્ના જેવો છે આ સંસારનો રે. સુખ સપના જેવો છે સંસારનું રે. તેને જાતા ન લાગે વાર અંત કાળે સગો નહીં કોયનો રે. તેને જાતા ન લાગે વાર અંતકાળે સગું નહીં કોયનું રે. હે માટે સેવે તું સાચા સંતને રે. માટે સેવે તું સાચા સંતને હે માટે સેવે તું સાચા સંતને રે. માટે સેવે તો સાચા સંતને. હે તારા તળશે ત્રિવિધના તાપયંત કાળે સગો નહીં કોયનો રે. તારા તળસે ત્રિવિધના તાપયંતકાળે સગું નહીં કોયનું રે. હે તારા તળશે ત્રિવિધના તાપયંત કાળે સગો નહીં કોયનો રે. તારા તળસે ત્રિવિધના તાપયંતકાળે સગું નહીં કોયનું રે. હે અતિ મોટા પુરુષને આશરે રે. અતિ મોટા પુરુષને આશરે. હે અતિ મોટા પુરુષને આશરે રે. અતિ મોટા પુરુષને આશરે. હે બળે પૂર્વ જન્મના પાપયંત કાળે સગો નહીં કોયનો રે. હે બળે પૂર્વ જન્મના પાપયંતકાળે સગું નહીં કોયનું રે. હે એવું સમજીને ભજ ભગવાનને રે. સમજીને ભજ ભગવાનને. હે એવું સમજીને ભજ ભગવાનને રે. સમજીને ભજ ભગવાનને. હે સુખકારી સદા ઘન શ્યામયંત કાળે સગો નહીં કોયનો રે. સુખકારી સદા ઘનશ્યામયંતકાળે સગું નહીં કોયનું રે. હે દેવાનંદ નો વાલો દુઃખ ટાળશે રે. દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે. હે દેવાનંદ નો વાલો દુઃખ ટાળશે રે. દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે. હે મન વાંચિત પૂરણ કામયંત કાળે સગો નહીં કોયનો રે. વાંચિત પૂરણ કામયંતકાળે સગું નહીં કોયનું રે. હે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. હે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. કેવું સરસ કીર્તન, કેવું સરસ ગાયું, પણ એમાંથી કઈ સમજણ પડી?
પડી કે નહીં પડી? શું પડી? સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે કેવી? વાહ વાહ. પણ સ્વામી તમે કઈ કઈ થાકશો તોય અમને વૈરાગ ચડશે. એલા એ પણ હાવ થોડુંક તો રાખો. ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. તપરે તીરથ માહું કાંઈ નવ જાણું, સહેજે સહેજે હું તો સુખડારે માણું. એક સમય એવો હતો, 45 વર્ષ થાય એટલે ઘરમાં ડોહા તૈયારી કરે કે ન કરે, પણ એના છોકરા ડોહા ડોશીના પોટલા બાંધવાની તૈયારી કરે. કારણ કે જેવા 50 પૂરા થાય ત્યારે 51 વનમાં મોકલવાની તૈયારી કરતા, વાનપ્રસ્થાશ્રમ ચાલુ થઈ જાય, ડોહા ડોશી યાત્રાએ નીકળી જાય. એવો સમય હતો. અને તોય જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમય રામ આવત નાહી. અંતે ભગવાન મળે કે ન મળે એનું કંઈ નક્કી નહોતું. પણ આ સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં એવા, મહારાજે 2 હાથમાં લાડવા દીધા છે. દીધા કે નહીં? 2 હાથમાં લાડવા દીધા. સૌથી પહેલા તો વનમાં જવાનું ટાળ્યું, એથી ઉપર ક્યાંય જવાનું નહીં, 100 ડગલા ચાલો મંદિર આવે એવી વ્યવસ્થા કરી આપી. ભગવાન સેજે સેજે ભજાય એવા ગુરુ આચાર્યને એવા સાધુ આપ્યા, પણ તોય જીવ ભજવાન ભજી શકતો નથી. આટલા જ માણસ છે આખા વિસ્તારમાં કે હશે ને? પણ જેટલા ઉપર ભગવાન અને ભગવાનના સાધુના હાથ માથા ઉપર હોય, એ જ આ ભગવાનને આગળ બેસી અને આવી કથા વાર્તાનું શ્રવણ કરી શકે છે. પૂજ્ય સ્વામી હમણાં બેસી રાજાની આપણને વાત કરી. ગોપાળાનંદ સ્વામી જેવા સાધુનો ભેટો થયો. એકાદશીના દિવસે ચકલીઓની જીભ કાપી એનું શાક બનાવીને ખાતો એવો પાપી માણસ, પણ કોના પ્રસંગથી સુધર્યો? સાધુના સંગથી સુધર્યો. કરોડો રૂપિયા હશે, અબજો રૂપિયા હશે, મોટા બંગલા હશે, પણ એને બગડતા વાર લાગશે નહીં. પણ એક સાધુના સંગના એક પ્રભાવના કારણે ગમે તેવો પાપી હશે ને તો એ પુણ્યશાળી બનશે અને બનશે. મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી. લ્યો વાહ. પણ તોય આ લોકમાં આવ્યા છીએ એટલે ઘર સંસાર સમાજ મંદિર અમને રોટલા ખવડાવવાના, એના માટે રૂપિયો જરૂરી છે અને છે. એના વગર થાય અમાય ખાલે રૂપિયા વગર? આ લાઈટો, આ પંખો, આ મંદિર ચાલતું નથી. પણ આ હૃદયમાં આ સજાનંદ સ્વામીનું સ્થાન છે. એ સ્થાનમાં બીજા કોઈ બેસી ન જાય એનું ધ્યાન પણ આપણે રાખવાનું છે. એ સ્થાનમાં બીજો કોઈ એટલે એકલો રૂપિયો ગરી જાય, પૈસા વગરે બીજું કંઈ દેખાય નહીં, બસ પૈસાની જ વાત, પૈસો જ બધું થાય, એ નહીં. આ સ્થાન ભગવાન માટે છે. આ સ્થાનમાં ભગવાનને બેસાડવાના છે. આ હૃદયમાં ભગવાનને બેસાડીનું સ્મરણ કરવાનું છે. આપણે આટલું બધું કર્યા પછી પણ આપણને ખબર પડે અંતે જાવું છે એકલા રે, સંગે આવે ન કોઈ, માતા પિતાને ભાઈ દીકરા, હારે નારી કૂટે છે રોય, અંતે જાવું છે. વાહ. પણ તોય શું કરીએ છે? ગુણાતીતાનંદ સ્વામી કે આ માણસને આના કરતા રૂડો રૂપાળો દેહ આપે. આપણે રોજ સવારે અરીસામાં મોઢું જોઈએ ને, એટલે આપણને આપણા શરીરની ખોટ ખાપણ દેખાય કે આડું ભગવાને થોડો કલર વધારે કાળો કરી નાખ્યો, ભગવાને મને દાંત હરકા નથી આપ્યા, ભગવાન મને નાક હરકું નથી આપ્યું, આંખ હરકી નથી આપી. ગુણાતીતાનંદ સ્વામી કે દુનિયામાં ન હોય એવો રૂપાળો દેહ આપે,
પણ એ માણસને જો સાધુનો સંગ નહીં હોય તો 7 જન્મમાં મજૂરી સિવાય બીજું કંઈ આને ફાવે નહીં. ખોટી વાત છે કે સાચી છે? જો સાધુ ન મળ્યા હોત તો મજૂરી કર્યા કરીઓ. કોની મજૂરી કર્યા કરીએ? દેહની મજૂરી કર્યા કરીએ. દેહના સગા સંબંધી માટે મજૂરી કર્યા કરીએ. ઘર બાર સંસાર એના માટે મજૂરી કર્યા કરીએ. પણ અંતે શૂન્ય ને શૂન્ય. અંતે જવું છે એકલા, સંગે આવે ન કોઈ. માતા પિતાને ભાઈ દીકરા હારે નારે કુટશે રોઈ. બાઈ રૂવે ક્યાં સુધી રૂવે? ક્યાં સુધી? ઝાપા સુધી રૂવે. એ ઝાપાથી આગળ આવતી નથી. અને બહુ હારા તમારા હગા હોય ને, એ હગાને કંઈક ફોન કર્યો હોય કે મોટા આવી રીતે બાપુજીને કેટલા વાગે કાઢવાના છો, કેમ થયું, શું થયું, એ કોઈને જાણવાનું હોતું. પૂછો છો ને? આપણે પૂછીએ છીએ ને બધાને. શું પૂછીએ છીએ? કેટલા વાગે કાઢવાના છો? વહેલા કાઢજો ને તો પછી બોડીમાંથી પાણી બાણી નીકળે તો પછી ગંધાય એમ. લ્યો 60 વર્ષ સુધી ગંધાણો નહીં. હે 25 વર્ષથી લઈને 50 વર્ષ સુધી, એને 25 વર્ષ સુધી કમાઈને તમને ખવડાવ્યું, ત્યારે એના શરીરમાંથી પરસેવાની ગંધ હતી ત્યારે ન આવી, પણ એના શરીરમાંથી જીવ નીકળી ગયો એટલે ગંધાવા માંડ્યો. આ હગું છે. માટે સ્વામીને લખવું પડ્યું. શું લખવું પડ્યું? સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી જાળ, અંત કાળે સગો નહીં. નાના હોય, જન્મ થાય તે દિવસથી લઈને 80 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી હગાવાલા શું સમજાવે? આ દાદા, આ ભજી, આ અદા, આ મોટા બાપુજી, આ ભાઈ, આ મામા ને મામી ને બધું સમજાવે. 80 વર્ષના ડોહા થાય ને ખાટલામાં પડે ને મરણ પથારીએ પડ્યા હોય ત્યારે આવડાને આવડા ડાપણ કરવા આવે. શું કરે? બાપા દીકરી ને ભાણિયા હવે બધા અહીંયા છે, માયા મુકુંદ રામ ભજો. લે હવે તે 80 વર્ષ સુધી અમને જે સગપણ ઓળખાયું એ સાચું કે મરતા મરતા રામનું ભજન કરવાનું છે એ સાચું? કયું સાચું? મરતા મરતા રામનું ભજન કરાવે એ સાચું. પણ એને સમજતા કેટલા વર્ષ થયા? 80 વર્ષ થયા. ભજન માણસ કરી શકતો? એ તો તમારા જેવા ઉપર ભગવાનના આશીર્વાદ હોય ને તો એ આવા વરસાદમાં પલાંટી વાળીને અહીંયા બેસી શકે, બાકી આ મફત ન મળે. આપણને લાગે કે મંદિરમાં 5 દાડાની કથા છે ને ગોઠવી છે જઈએ, આટલા જ છે. શાકોત્સવ કરો છો, કેટલા થાય છે? 500 ને 1200 ને 2000 નો ટૂટો નથી આવતો. હા, કલાડી ને તાવડા માગવા જવા પડે ઉસીના સોસાયટીમાં. કલાડી હોય તો લાવો, રોટલા બનાવવા છે. પણ જેને જીવાત્માનું કલ્યાણ કરવું છે, જેને ભગવાન ભજવા છે, જેને ભગવાન ભજી આને આ દેહે ભગવાનના ધામમાં જવું હોય ને, એ કરોડ કામ બગાડીને પણ મોક્ષને સુધારે એમાં તમે આવી ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું ને, કરોડ કામ બગાડીને પણ પોતાના મોક્ષને સુધારી લેવું. અને કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તેને શું મેળવ્યું? આપણે મોક્ષ સુધારવા આવ્યા છીએ અને માટે અહીંયા બેઠા છીએ. ગુણાતીતાનંદ સ્વામી ગામડા વિચરણ કરતા હતા, ગામડા ફરતા હતા. એટલે એક ગામમાંથી બીજે ગામ અને બીજે ગામમાંથી ત્રીજે ગામ. સંતોને આ તો હવે આપણી પાસે સંતોની બહુ ઉણપ છે. એમાં પાપ અને દોષ તમારું, અમારું નહીં. તમારા બધાને એક એક થયા એટલે આ બધું શોર્ટેજ આવવા માંડી. તમારે 3-3 4-4 હોત તો અહીં વાંધો નહોતો, હજી બીજા 2 સોફા મૂકવા પડત. એટલે તમારે એવું કેવું ને, એક હરિભગત છે ને, નારાયણ ઘાટ હતો ને હું, એટલે એક હરિભગત મને કાયમ કે, મને કે મારે રસોઈ દેવી છે. કેટલા સાધુ ભક્તિ સ્વામી કાયમ કે, હો હા, મને અણી કાઢવા જ આવે મારી. એવો ડો આવે કે કેટલા સાધુ મારે રસોઈ દેવી. મેં તો બોલો ને બાપા, શું કામ છે? મારે રસોઈ દેવી છે. મેં તો દ્યો ને, હા અમે ઓફિસ છે લખાઈ લો. ના, કેટલા સાધુ? તે એક દાડે એમ થોડું આપણને એમ થાય ને, એટલે મેં કીધું બાપા બેહો. કેટલા સાધુ જમાડવા? મારે 100 સાધુ જમાડવા છે. કે કેટલા સાધુ? 100 સાધુ જમાડવા. મેં કીધું તમે થાળ રસોઈ લખાવો, 100 સાધુની વ્યવસ્થા મારે કરવી. મને કે ક્યાં છે? મેં કીધું ભાનુસ્વામી છે ને, આપણે મંદિર ઉપર પૂજારી હતા નાનગઢ,
મેં કીધું એક મંદિર ઉપર છે ને એક આ બંધો બે, પણ મને કે 98. મેં કીધું 98 ને સવારે 4 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી ખેતરમાં બાજરો વાઢવા મોકલું છું, એના દર્શન નહીં થાય. 98 ને ક્યાં મોકલું છું? ખેતરમાં બાજરો વાઢવા મોકલું છું, એના દર્શન નહીં થાય. ખાશે ખરા કીધું. તે દાળના રસોઈ બંધ થઈ ગઈ, ના આવતો બંધ થઈ ગયો. ગુણાતીતાનંદ સ્વામી ગામડા વિચરણ કરતા હતા. એક ગામમાંથી બીજે ગામે સ્વામી ગયા. ગામની ભાગોળમાં ઓટલા ઉપર 2-3 યુવાનો બધા બેઠા હતા. એટલે યુવાનો બોલ્યા, સેજે સેજે લ્યો આવી ગયા. આ પણ દર વર્ષે આ પોટલા લઈ લઈને આવી જાય છે, પણ એના ચેલા એકેમાં ફેર પડતો નથી. હારા છે એવા ને એવા છે. ગુણાતીતાનંદ સ્વામી સાંભળી ગયા. સ્વામી આગળ ગયેલા, પાછા આવ્યા. પાછા આવીને યુવાનને પૂછ્યું, શું કીધું ભાઈ? અરે રે રે સ્વામી કઈ નહીં, ભૂલ થઈ ગઈ. ના ના બોલ બોલ. ભાઈ સાહેબ કઈ નહીં, ભૂલ થઈ ગઈ. ના ના તું બોલ, હું સાંભળવું છે મારે, હું નારાજ નથી તારાથી. પણ સ્વામી અમે તમને એમ કહ્યા તમે ટાઈમ બગાડો છો, ખોટો બગાડો છો. આ તમે આટલા વરસથી આવો છો, અમે તમને જોઈએ છે, તમારા કાળા વાળા હતા ધોળા થઈ ગયા, અમે જોઈએ તમને. પણ તમારા એકે ચેલામાં ફેર પડ્યો નહીં. હારા છે એવા ને એવા જ. ગુણાતીતાનંદ સ્વામી પોતાના ખભે જે બધી જોડીઓ અને પોટલા હતા ને બધા ખૂણામાં મૂકીને નાચવા માંડ્યા. ગુણાતીતાનંદ સ્વામી નાચવા માંડ્યા એટલે એમના ચેલાઓ 2-3 જણા જોડે હતા. એને વિચાર થયો કે ગુરુનું રોજ ખસતું છે કે આજે જ ખસ્યું. પેલા યુવાન હતા ને એને પૂછ્યું કે આ મહાત્માની ડગડી ખસે છે કે આજે જ થઈ? એ કે અમને ખબર નહીં, અમારે પૂછવું પડે. સ્વામીને પૂછ્યું, સ્વામી આ લોકોએ તો તમારો અવગુણ લીધો છે, તમે કેમ આવી રીતે નાચો છો? સ્વામી ફરી જોરથી તાનમાં નાચવા માંડ્યા. પેલા યુવાને સ્વામીનો હાથ પકડીને કે એ મહારાજ શેના નાચો છો? ગુણાતીતાનંદ સ્વામી કે તે કીધું ને તારી વાતમાં રાજી થઈ ગયો એમાં નાચું છું. કેમ? તે હું કીધું કે સ્વામી તમે ખોટા ટાઈમ બગાડો છો અને તમારા એકે ચેલામાં ફેર પડતો નથી. હારા છે એવા ને એવા છે. ગુણાતીતાનંદ સ્વામી કે મને મારી વાણી ઉપર આજે ગર્વ થાય છે કે મારી વાણીથી કદાચ કોઈ સુધર્યો તો નથી જ, પણ કોઈ બગડ્યો નથી ને એનો મને આનંદ છે. સુધર્યો નહીં તો કઈ નહીં, બગાડ નથી થયોનો એનો મને આનંદ છે. આપણે માનીએ કે ઓ પેલો તો આવો છે, ભલે ગમે તેવો હોય, બગડ્યો નથી ને. રોજ મંદિર આવે, ઠાકોરજીના આગળ દંડવત કરે, પ્રદક્ષિણા કરે, 5 માળા કરે, આવડે તો કીર્તન કરે, ઠાકોરજી આગળ બેસે, એટલું કરે ને તોય બહુ થઈ ગયું. ભગવાનના આ મંદિરની અંદર આવવું એ તો જેના ઉપર ભગવાન અને ભગવાનના એકાંતિક સાધુના હાથ હોય ને માથે, એ આ જાપાની અંદર આવી શકે. બાકી કેટલાય છે જાપાના બહારથી વાત કરે પણ અંદર આવી શકતા જોયા ને? કેટલા બધાય છે બહાર રોડ ઉપર મળે, એને કંઈક ભાઈ મંદિરે આવજે, 5 થી 6 સાંજે મંદિરે હોય, પણ આવી શકતા. આ કૃપા આપણા ઉપર ભગવાન અને ભગવાનના સાધુની છે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. એમ નથી મળતું, સાધુની કૃપા હોય. કેવા સાધુની કૃપા જોઈએ? અમદાવાદમાં લગભગ આજથી 50-60 વર્ષ પહેલા એક સંતોનું મંડળ હતું. સંતોના મંડળમાં ગુરુ અને 5-6 ચેલા હશે. એમાંથી એક સાધુ, એનો સ્વભાવ બહુ ગરમ, મગજ થોડું આકરું. એટલે પોતાના મંડળમાં બીજા જે સાધુ એની જોડે કાયમ બાજા કરે, ઝઘડો કર્યા કરે, બાજા કરે, ઝઘડો કર્યા કરે. એટલે બધાય ભેગા થઈને એક વખત જે ગુરુ હતા, ગુરુને વાત કરી કે ગુરુ કા અમે રહીએ ને કા આને જવા દો, તમે નક્કી કરો આમાંથી શું કરવું છે, અમને રાખવા છે 5 ને કે આને રાખવો છે? આ 2 માંથી કોઈ પણ એક રે. ગુરુ કે આપણે કાલે નિર્ણય લઈએ. ગામડા ફરવા માટે ગામડામાં નીકળેલા. ગામડે ગયા, રાત્રે પેશાબ પાણી કરવા માટે પેલા સાધુ ઊભા થયા હશે. ઊભા થયા ને એટલે કોઈક બીજા પેલા સાધુ હોતા હતા, એમાંથી કોઈકને પગનું ઠેબું અડી ગયું, હું કંઈ દેખાય નહીં. એટલે એને પગે લાગ્યા, એને 5 પ્રદક્ષિણા કરીને એને 100 દંડવત કર્યા અને આખી રાત સ્વામિનારાયણ 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 ભજન કર્યું. સવાર થઈ, પેલા 5 આવ્યા. પેલા પાછું કે ગુરુ હું નક્કી કર્યું? એટલે કે શેનું? તો કે એને રાખવો છે કે અમે જઈએ? ગુરુ કે તમે જાઓ 5 જણા લ્યો.
તમે 5 જણા જાઓ. કેમ? એવું તો એમાં શું છે? એમાં જે છે ને એ તમારા એકેમાં નથી. શું છે એવું એમાં કે તમે તો રાત્રે નકોરા ઢળતા હતા અને ખાલી તમને પગનું ઠેબું વાગ્યું ને એને આખી રાત માળા ફેરવી છે, એમાં એવો ગુણ છે. એક ગુણ આપણને એક હરિભગતમાં દેખાઈ જાય ને તો આ ભગવાન આપણને એના ધામમાં લઈ જાય. કારણ કે ભગવાન આપણા કેટલા પુણ્ય છે, કેટલા પાપ છે એને જોતા નથી. મહારાજ ગઢપુરમાં બિરાજમાન હતા ને મહારાજે દાદા ખાચરની પરીક્ષા કરી. મહારાજે દાદા ખાચરને બોલાવ્યો અને દાદા ખાચરને કીધું કે દાદા, આ દરબારગઢમાં જે કંઈ માલ મિલકત સંપત્તિ ખેતીવાડી છે બધું કોનું છે? મહારાજ, આમ તો તમારું છે પણ નામે સરકારી ચોપડે મારું છે. તો મહારાજ દાદાને કે મહારાજ કે દાદા, તો અમારી એવી ઈચ્છા છે કે તારો માલ મિલકત સંપત્તિ જો અમને હોંપતો હોય તો અમારી જોઈતું નથી, પણ તારી જીવુબા ને લાડુબા 2 બહેનોના નામે તું કરી આપ. મહારાજ દાદો ખાચર કે મહારાજ જેવી તમારી ઈચ્છા. લખી દીધું. કાગળિયો કરવા વાળાને બોલાવી. એ વખતે તો આવું કંઈ સરકારી ધક્કા હતા નહીં, લખે એટલે પૂરું થઈ જાય. મહારાજ કે દાદા, આ દરબારગઢમાં હવે તારું શું? દાદો ખાચર કે મહારાજ, અહીં કે આપણે ગામમાં ઘર નહીં, શિવમાં ખેતર નહીં. મહારાજ કે તો તમારી પાસે કોઈ સત્તા ન હોય તો એવા લુખ્ખા ભગતનું અમારે કામ પણ નીકળી જાઓ અહીંથી, લ્યો નીકળી જાઓ. મહારાજ કે દાદા ખાચરને કીધું, જેણે 29 વર્ષ સુધી આ ભગવાન સ્વામિનારાયણને પોતાના ઘરમાં રાખ્યા એ દાદા ખાચરને ભગવાન સ્વામિનારાયણે કીધું ઘરમાંથી નીકળી જા. આપણી ઘરે કોઈક મહેમાન આવ્યો હોય ને ખબર પડે ને એના છોકરા અળવિતરા છે તો આપણે એસીના ટીવીના રિમોટ હોત હંતાડી દઈએ છે. હંતાડી દઈએ છે કે નહીં? ગમે તેટલો સારો હગો હોય ને, હા, મેનુ તો આપણી મનપસંદનું જ થાય. હગાને પૂછી કરા ને હગા કારેલા કે ને તો આપણે ભીંડા રાંધીએ ને ભીંડા કોણ તો પેલા કારેલા રાંધે, એનું ધાયરું થવા દેતા. હા, અને એમાં રક્ષાબંધનમાં વળાવેલી બેન જો આવી હોય ને તો તમારા ઘરવાળા એનું ધાયરું થવા ન દે, કારણ કે પેલી હક કરી જાય તો. હા, અને આ ભગવાન તો એમને એમ આવેલા અને દરબારગઢમાં રહેલા ને કેટલા વર્ષ રહ્યા? 29, 28 થી 29 વર્ષ રહ્યા અને પોતે માલિક થઈને રહ્યા. દાદા ખાચરને કીધું. દાદા ખાચર કે મારા જેવી આપણી મરજી. પણ મારા દાદા ખાચર નીકળ્યા. દરબારગઢના ડેલા સુધી પહોંચ્યા, મુખ્ય ગેટ છે ત્યાં સુધી. મહારાજ પાછળ ગયા, એ દાદા, આ હારા વાઘા તમે પહેર્યા, હારા કપડાં પહેર્યા છે, ના ઘરેણા પહેર્યા કોના છે? મહારાજ, આ તો બધું દરબારનું છે. કાઢ, બધું કાઢે. તમે વિચાર કરજો, ભગવાન પોતાના ભક્તની પરીક્ષા કરે ને એમાં જો પાસ થઈ ગયા તો એ ભગવાન પોતાના ધામમાં લઈ જશે, એમને એમ કઈ ધામમાં લઈ જશે નહીં. એટલે પરીક્ષા આપવા માટે તૈયાર રહેવું પડશે. અને એ બાપ છે એ હારશે પણ આપણને જીતાડશે અને આપણને લાગશે કે આપણે હારીએ છીએ પણ આપણને હારવા નહીં દે, કારણ કે આપણો બાપ છે. દાદો ખાચર ઘરેણા વાઘા બધા કાઢ્યા, સાદું ધોતી પહેર્યું, સાદી ડગલી પહેરી, માથે ફાળિયું બાંધ્યું અને મહારાજ હવે આપ કહો એમ હાલ નીકળ. અને નીકળ એટલું જ નહીં, પાર્ષદોને કીધું આને ગેલાના કાંઠે મૂક્યા. એ દાદા, આજથી મારા દર્શનની પણ બંધી, આવતો નહીં મને જોવા લ્યો. હરિભગત હોય એની પાસેથી બધું લઈએ તો ચાલે, સિવાય ભગવાનના. કોરોના જેવો મહાકાળ આવ્યો અને ભગવાનના દર્શન ન થયા તો એ કાળમાં આપણી સ્થિતિ કેવી હતી ને એ તો આપણું મન જાણે છે કે આ ભગવાનના દર્શન વગર કેમ રહેવાય છે. દાદો ખાચર તો મહારાજની આજ્ઞાથી એટલે ગેલા કાંઠે ગયા. આખો દિવસ રોવામાં ને રોવામાં કાઢ્યો. સાંજ પડી, મહારાજ ગેલા કાંઠે નહાવા માટે આવ્યા. પથ્થરના પાછળથી દાદા ખાચરે ભગવાનના દર્શન કર્યા. મારાના દર્શન કરે એટલે મહારાજ વખતે મીઠા મરચાવાળા અળવિતરા ડોડાયા આવા બધા હોય ને, આવા બધા મહારાજ વખતે 2-3 તો હોય. એટલે એને મહારાજને ડાપણ કરીને કીધું કે મહારાજ તમે દાદાને દર્શનની બંદી કરાવી છે પણ તોય દાદો ખાચર પથ્થરના ઓથે ઊભા રહીને તમારા દર્શન કરે છે. મહારાજ કે બોલાવો એને. દાદા ખાચરને બોલાવ્યા. ખીજાણા ઘડીક તો, અને નીચે ગેલા નદીના કાંઠે નાના નાના પથ્થર કાંકરી પડી હતી ને એ પથ્થરો ઉપાડીને દાદા ખાચરને માર્યા અને એમાંથી દાદા ખાચરની મસ્તક ઉપરથી લોહી નીકળવા માંડ્યું. અને લોહી નીકળવા માંડ્યો એટલે મહારાજને દયા આવીને મહારાજ તો દાદા ખાચરને બાત ભરીને બેઠ્યા અને મહારાજ પોતે રડવા માંડ્યા. અને મહારાજે દાદા ખાચરને પૂછ્યું કે દાદા,
અમે તમારો આટલો તિરસ્કાર કર્યો, અમે તમારું આટલું અપમાન કર્યું, અમે તમને આટલો બધો આબરૂહીન કર્યા, તો તમને અમારા પ્રત્યે સહેજ પણ અવગુણ ન આવ્યો? અને ત્યારે દાદા ખાચરે ભગવાનને જે વાત કરી છે એ વાત જો આપણે જીવનમાં ઉતારી લઈએ તો આ લોકમાં નહીં, કોઈ પણ બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણ આપણને નાખે ને તો દુનિયાના કોઈ છેડે આપણે દુઃખી ન થઈએ. દાદો ખાચર કે મહારાજ એક વાત કરું. દાદો ખાચર કે મહારાજ કોઈ નવજાત ગાય હોય, એ ગાયને નવજાત બાળક વાછરડી કે વાછડો થયો હોય અને એ વાછડી કે વાછડો પોતાની માતા ગાયને ધાવવા માટે આવે, એના આંચળે મોઢું માંડે. એના આંચળે મોઢું માંડે એટલે એ બચ્ચાના કૂણા દાંત હોય ને, એ દાંત ગાયના આંચળે વાગે, અને આંચળે દાંત વાગે એટલે ગાય બાળકને પાટું મારે, ને પાટું મારે એટલે બાળક દૂર ફેંકાય. એ બાળક પાછું ઊભું થાય, પાછું ઊભું થઈને પાછું ગાય પાસે આવે, પાછું આંચળે મોઢું માંડે, પાછા દાંત વાગે, પાછું પાટું મારે, પાછું ફેંકાય. મારા જેવું 25, 30, 50 ને 100 વખત થાય ને તો એ બાળકને અણગમો ન આવે, કારણ કે એ બાળકને ખબર છે કે ભલે મારી માં પાટું મારે પણ મને દૂધ તો અહીંથી જ મળશે. એમ મહારાજ તમે ગમે તેટલો તિરસ્કાર કરો, તમે ગમે તેટલું અપમાન કરો, તમે ગમે તેટલું મને માનહીન કરો, પણ મહારાજ આ દાદાના હૃદયમાં નક્કી છે કે મારા કલ્યાણને કરનારા એક સહજાનંદ સ્વામી છે, તે સિવાય બીજો કોઈ નથી. આટલો ભાવ એ દાદા ખાચરને ભગવાન પ્રત્યેનો રહ્યો છે. એટલો ભાવ જો આપણને એ ભગવાન પ્રત્યે થયો ત્યારે સમજો જીવનમાં સુખ દુઃખ તો આવે. મુકેશ અંબાણી આગળ જેટલા છે એટલા તમારી પાસે છે, દુઃખ તો ખરું જ ને. પાડોશી પાસે 4 વ્હીલર ગાડી છે, આપણી પાસે નથી, દુઃખ તો ખરું ને. પાયલોટ વિમાન ચલાવે, આપણી ઘેરે વિમાન નથી, દુઃખ તો ખરું જ ને. આ દુઃખ જે છે એ બધું જાતે ઊભું કરેલું છે. દુઃખ દુનિયામાં છે જ નહીં. આપણે ધરાણા નથી ને એનું દુઃખ છે. તમને સારું છે કે રોડ ઉપર ભિખારી હોવે છે એને સારું છે? કોને સારું છે? આપણને સારું છે ને એના કરતા. પણ તો એ બાદશાહમાં કેવો હોતો હોય, આમ હાથ મૂકીને, તો એને કોઈ ખસેડે? એને કોઈ પ્રકારનું દુઃખ કરે? કોઈક રોટલો આપી જાય, જેને કોઈ ન સંભાળ કરે ને એનો આ સહજાનંદ સ્વામી ધણી થઈ અને એની મદદ કરે છે ને કરે છે. બધી જ ચિંતા આ ભગવાનના ચરણમાં સોંપી દો. ભગવાનને કહેજો કે મહારાજ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. હવે ફરીથી માણસનો દેહ કે કોઈ પણ જીવ જંતુ ક્યાંય ફરી પાછું આવવું નથી. તમારા હતા અને તમારા થઈને રહ્યા છીએ, અને આ દેહ જેવા આ દેવ ધર્મકુળ સાધુ અને હરિભગતના સત્સંગના બીડામાં રહ્યા છીએ, એવા પણ અંતકાળે મહારાજ વિમાન લઈને સાધુ આચાર્યને લઈને આવજો, અને તમારા ધામમાં તમારા મૂર્તિની જોડે તમારા ચરણનું સુખ આપજો. અને આપણે કાયમે ભગવાનના ચરણનું સુખ લેતા રહીએ એવી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરજો. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિ.